નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. પાટણમાં ઠાકોર સમાજની આજે બેઠક મળી, જેમાં બળદેવજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું. ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું. સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં નથી સંભળાતું અને નખ વગરના સિંહ હોય તેમ ઠાકોર સમાજના નેતાઓને વાળામાં પૂરવાનું કામ ભાજપમાં થયું તેવો દાવો. વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલ અને અખિલેશ પર કર્યા પ્રહાર. પરિણામના સમાચાર પર એક્સ પર પોસ્ટ કરી પ્રહાર કર્યા. હર્ષભાઈ સંઘવીએ બંનેને ફેક લીડર ગણાવી પ્રહાર કર્યા. ગુજરાત બોર્ડના પરિણામ હજુ જાહેર પણ નથી થયા. અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલે ખોટા પરિણામ શેર કર્યા છે, ખોટી માહિતી ફેલાવી જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ, તેવું હર્ષ સંઘવીએ કહ્યું. અખિલેશ યાદવ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો મામલો. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું. બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો, વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી સ્ટંટબાજી ન કરો. અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે. ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું. ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખા અંગે શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવા છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની મંજૂરી બાદ શરૂઆત ગુજરાતથી થશે. સંગઠનના પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થશે તેવું શક્તિસિંહે કહ્યું. અને હું અમારા કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માનું છું કે પાયલોટ પ્રોજેક્ટ એની શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે. દેશભરમાંથી મોટા નેતાઓ, જે આખા પ્રદેશના પ્રભારી થઈ શકે એવા વ્યક્તિઓ એક જિલ્લાના પ્રભારી બનશે. ગુજરાતમાંથી પણ સિનિયર નેતાઓ 4 એમ મળીને 5 જણાનું પંચ બનીને જિલ્લાઓમાં જશે અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓની સાથે બેસીને જિલ્લા સમિતિઓને બળવત્તર સશક્ત બનાવવા માટેનું કામ થશે. 15 તારીખે એક ઓરિએન્ટેશન આજે અમારા પ્રભારીઓ બહારના અને ગુજરાતના છે એનું થશે. 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે. શિક્ષણ વ્યવસ્થાને લઈ શક્તિસિંહે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. ગુજરાતના શિક્ષણ અંગે થયેલા દાવા સત્ય અને વાસ્તવિક છે. ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા હતી, જો કે ભાજપ સરકારમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું. આપણે સૌ જોઈએ તો જે શિક્ષણની પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, મધ્યમ વર્ગનો ગુજરાતીનો બાળક, તેજસ્વી બાળક, સમગ્ર વિશ્વમાં નામના કેળવી શકે એવું બાળક, એને શાળામાં ભણવા માટેની વ્યવસ્થા જ નથી. આપણે ત્યાં સરકારી શાળાઓમાં ઉત્તમ શિક્ષણ એ ગુજરાતની પરંપરા હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રાઇવેટાઇઝેશન ન છૂટકે ઘર દાગીના ગીરવે મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ છે. તો ગુજરાત શિક્ષણ મોડેલ મુદ્દે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ પ્રહાર કર્યા છે. ભાજપ સરકાર પર શિક્ષણને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા. ભાજપ 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે નબળું રહ્યું અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. શાળાઓમાં ઓરડા નથી. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે તેવો દાવો મનીષ દોશીએ કર્યો. પ્રવાસી શિક્ષક લાવે, જ્ઞાન સહાયક લાવે, ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય અને બીજી બાજુ શિક્ષકને શિક્ષણ સિવાયના કામ સોંપવામાં આવે, એના કારણે વર્ગખંડની અંદર શિક્ષક ન હોવાના કારણે બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડે. ગુજરાતમાં 10મા પછી 10 વિદ્યાર્થીમાંથી 7 વિદ્યાર્થીઓને અભ્યાસ છોડી દેવા માટે મજબૂર બને છે. એટલે કે 11મું 12મું માત્ર 3 વિદ્યાર્થી કરી શકે છે. ગુજરાતમાં
14,162 શાળાઓ એવી છે કે એક વર્ગમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ગુજરાત વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતાએ કોંગ્રેસને અપીલ કરી છે. ગોપાલ રાય બાદ યશુદાન ગઢવીએ કોંગ્રેસને અપીલ કરી. કોંગ્રેસને વિસાવદરની સીટ ઉપર ઉમેદવાર ન ઉતારવા માટે અપીલ કરી છે યશુદાન ગઢવીએ. તો જ્યારે લોકસભા અને પછી વાવની ચૂંટણી વખતે અમારી ઈચ્છા એવી છે ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી બહાર કાઢવી છે. એટલે અમે જે કોંગ્રેસ લડી હતી એને કોંગ્રેસને લડવા દીધી ને અમે ટેકો દીધો કે તમે લડો મજબૂતાઈ, પણ ભાજપને ગુજરાતની જનતાને ભાજપના ચુંગાલમાંથી અજગર જેવા ભરડામાંથી છોડાવી. એમ વિસાવદર વખતે પણ અમારી ચર્ચા થયેલી ઔપચારિક અને કીધું હતું કે વિસાવદરની ચૂંટણી આવે ત્યારે આમ આદમી લડશે અને આપણે ભાજપને ભગાડીશું સાથે મળી. એટલે મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એ પોતાનું વચન પાળશે. તો વિસાવદર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં સંમેલન યોજાયું. વિસાવદરના માંડાવાડા ગામે પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશના નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સૌથી મહત્વના સમાચાર. આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની કોંગ્રેસને અપીલ. કોંગ્રેસના ઉમેદવાર ન ઉતારવા ગોપાલ રાય અપીલ કરી છે. અગાઉ ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનને લઈને દાવો કર્યો હતો. आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी. जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था. हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 69% મતદાન થયું. કુલ 5,250 માંથી 3,608 મતદાતાઓએ મતદાન કર્યું છે અને ટૂંકા સમયમાં મતગણતરી પણ શરૂ થશે. હાલ તો કાકા અને ભત્રીજી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નગરપાલિકાના નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો. અ વર્ગની નગરપાલિકાને 6 કરોડ, બ વર્ગની નગરપાલિકાને 5 કરોડ, ક વર્ગની નગરપાલિકાને 4 કરોડ અને ડ વર્ગની નગરપાલિકાને 3 કરોડની સહાય અપાશે. આ સાથે જ રિપેરિંગ કે એક્સપાન્શન માટે પણ સહાય રહેશે અને નવા ભવનોમાં લિફ્ટ, સોલાર સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, રેઇન વોટર સ્ટોરેજ સહિતની સિસ્ટમ પણ યથાવત રાખવાની રહેશે. જૈન મુનિ સાગરચંદ્ર સાગરની વાયરલ વોટ્સએપ ચેટની તથ્યતા સામે આવી છે. જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો. એફએસએલના રિપોર્ટમાં વાયરલ વિડીયો અને ફોટો સાચા નીકળ્યા. સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્ર સાગરનો વાયરલ ફોટો સાચો છે. જૈન મુનિ સાગરચંદ્ર અને સાધ્વીની નગ્ન અવસ્થાનો ફોટો વાયરલ થયો હતો, જે મુદ્દે વિવાદ પણ સર્જાયો અને જૈન અગ્રણીઓમાં પણ રોષ હતો. એક એવો ફોરેન્સિક રિપોર્ટ જ્યારે હકીકત જાણી પ્રિયાંકભાઈએ, ત્યારે પ્રિયાંકભાઈને થયું કે આમાં કંઈક ગડબડ લાગે છે. એમણે જે રિપોર્ટ કરાયો, જે ફોટા આપ્યા, રિપોર્ટ તો જરૂર આપ્યા પણ ફોટા કોઈને ના આપ્યા. આજે અમે વાસ્તવિકતા સાથે, ફોટોની સાથે સાગરચંદ્ર સાગરનો રિપોર્ટ તદ્દન ખોટો છે અને ખરેખર સત્ય હકીકત શું છે એ આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ. ભારતભરના જૈન સંઘોને વિનંતી છે કે પ્લીઝ આવા અમારા જૈન ધર્મમાં સૌથી મોટામાં તીવ્ર કક્ષાનું પાપ હોય ને તો આ છે, જે માફીને લાયક હોતું નથી. એમાં એક જ સજા હોય છે કે ભાઈ તું સાધુ વેશ છોડી અને સંસારમાં આવે અને કપડાં પહેરી લે. આ જ હોય છે. એમના ગચ્છાધિપતિ જો એમને સંસારમાં પાછા ના મૂકે તો મારી ભારતભરના જૈન સંઘોને અપીલ છે, વિનંતી છે કે આવા બની બેઠેલા સાધુને કોઈએ પણ જગ્યા આપવી નહીં. તમે જો અમારી પ્રવર સમિતિ પણ એ આ કાર્ય કરવા સક્ષમ નથી એવું અમને લાગી રહ્યું છે. એટલે આપણા મીડિયાના માધ્યમથી કહેવું છે કે હવે જ્યારે એક ધર્મના આચાર્ય ભગવંતો પણ જો આ વસ્તુ ડિસિઝન ના લઈ શકતા હોય તો ના છૂટકે અમારે પણ હવે શાસનના ધર્મના માર્ગે જે ન્યાય લેવાનો હતો એ જગ્યાએ સરકારના માર્ગે જઈને અમે ત્યાં ન્યાય લેવા માટે એમને સામે કોર્ટ કાર્યવાહી કરવા માંગીએ છીએ. અમદાવાદમાં બોગસ માર્કશીટના આધારે નોકરી મેળવવાનો કેસ. અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં
એજીએમ તરીકે નોકરી મેળવી કપિલ કુમાર શર્મા નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી મેટ્રો પ્રોજેક્ટમાં નોકરી મેળવી હતી. ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓને ગુનાના કામે છે એ અટક કરવામાં આવેલ છે અને તેમને અટક કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને હાલ આ બાબતની છે વધુ તપાસ ચાલુ રહી છે. નકલી હથિયાર અને લાયસન્સ મેળવવાના કૌભાંડનો રેલો હવે વડોદરા સુધી પહોંચ્યો. કરજણ ભાજપના કાઉન્સિલર સહિત 4 લોકોએ આ હથિયાર ખરીદ્યા હતા. નાગાલેન્ડ, મણિપુરના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી હથિયાર લીધા. ગોકુલ ભરવાડ, વિજય વાઘેલા, મુન્નો ભરવાડ, ભરત ભરવાડના નામ સામે આવ્યા છે. પોલીસે 3ને બોલાવી હથિયાર જપ્ત કર્યા. મુન્નો ભરવાડ અગાઉથી જેલમાં છે. હિંમતનગરમાં બીઝેડ ગ્રુપના સીઈઓના સમર્થનમાં બેઠક મળી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ. બીઝેડ ગ્રુપમાં કરેલા રોકાણકારો પણ સમર્થનમાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં જ બેઠક મળી. કર્યું છે એ એગ્રીમેન્ટ મુજબનું વળતર અમને દર 5 તારીખે મળી જતું હતું, પરંતુ જ્યારથી આ ખોટી ફરિયાદ થઈ છે ત્યારથી અમારું વળતર મળતું બંધ થઈ ગયું છે. અને એવા અનેક રોકાણકારો છે કે જે લોકો આમાંથી જે મહિને 10-15 હજાર રૂપિયા કમાતા હતા એનાથી એમનું ઘર ચાલતું હતું. 1 વર્ષથી આમાં ઇન્વેસ્ટ કરેલું છે અને જ્યારથી મેં ઇન્વેસ્ટ કર્યું ત્યારથી હપ્તા તો કમ્પ્લીટ આવતા જ હતા. સરનો કોઈ આમાં કોઈ એવું કાંઈ ફ્રોડ જેવું છે જ નહીં. અને બીજી વસ્તુ એ કે 1 વર્ષથી જ્યાર સુધી મેં ઇન્વેસ્ટ કર્યું 4 થી 5 તારીખમાં મારો હપ્તો આવી જ જતો હતો. નથી કરી. હમણાં ઘણા પ્રેશરો આવ્યા કે તમે ભાઈ પૈસાની બાબતમાં ફરિયાદ કરો, અને અત્યાર સુધી ગુજરાતમાં કે ભારતમાં બન્યું હશે કે આટલું મોટું કૌભાંડ જાહેર કર્યું હોય, મીડિયામાં ચક્યો હોય અને માણસ થઈ ગયો, મોટી મોટી કંપનીઓને આવું બધું પ્રમાણ થયું. પણ આ પહેલો કેસ એવો છે કે આજ દિન સુધી 13,000 જેટલા તમે ઇન્વેસ્ટરોના નિવેદન લીધા, પણ આજ સુધી એક બી ફરિયાદી આવ્યો નથી. ગમે તેટલાના મારા તો 6 લાખ છે, લોકોના 25-50 લાખ પણ રોકેલા, પણ હજુ સુધી કોઈને ચિંતા નથી. કેમ કે સાબરકાંઠાના વડાલીમાં સાગર સમાજના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે સગા અને સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સમાજના લોકો રજૂઆત કરવા પહોંચ્યા. ઝેરી દવા પી લેતા દંપતીનું સારવાર સમય મોત નીપજ્યું છે, જ્યારે 3 બાળકોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ રાજકુમાર જાટના ન્યાય માટે વધુ એક વિડીયો બનાવ્યો છે. આ વખતે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવી જયરાજસિંહ પર સવાલ ઉઠાવ્યા. પરિવાર ખોટો હોય તો જયરાજસિંહ માનહાનિનો કેસ કેમ નથી કરતા? જો જયરાજસિંહ સાચા છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા? તેવા સવાલો શિફુજીએ કર્યા. નિર્દોષ છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતો? અને જો પરિવાર ખોટું છે તો એમના ઉપર માનહાનિનો કેસ કેમ નથી કર્યો? જો તમે રાજકુમાર જાટનો કેસ નથી સાંભળ્યો તો માફ કરો, પણ તારી પણ વાર આવશે. મારી હૃદયપૂર્વક હા બધું આ છે. મારી 3 લીગલ માંગે બિલકુલ ક્લિયર છે. એક પોલીસ સ્ટેશનની લાપરવાહીથી પૂરી ગુજરાત પોલીસની બદનામી ના થાય, એટલા માટે ગુજરાત સરકાર SIT બનાવી અને કલ્પેશ સમેત બધા આરોપીની પકડી. ધોન પરિવારની યાચિકા પર ગુજરાત હાઈકોર્ટ CBI કે કોર્ટ મોનિટર ઇન્ક્વાયરીનો આદેશ આપે. 3 જો એ પણ ન થાય તો સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 અને આર્ટિકલ 142 થી દખલ આપે અને DSPA એક્ટ સેક્શન 6 તહત CBI જાંચ શરૂ કરાવી. પરિવારને તો ન્યાય જોઈયો છે. અમરેલીમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરની દાદાગીરી સામે આવી. ડોક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દર્દીના સગા સાથે અભદ્ર વર્તન કરતો વિડીયો વાયરલ થયો. એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો છે. દર્દીના સગાને સાથે ગેરવર્તન કરી રહ્યો છે ડોક્ટર. ડાયાલિસિસ કરતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. શાંતાબા હોસ્પિટલના ડોક્ટર ફરી વિવાદમાં આવ્યા છે. તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ લાશ કરીશ. તું કોણ ભાઈ? તું અરે તું કોણ છો એ મને કે ખાલી સિક્યુરિટી બોલાવ બધી હું આમ હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું નહીં મોબાઈલ કેમ આંચકો? અરે ઈ ભલે જે લખ્યું મોબાઈલ કેમ આંચકો? આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો.
તો કરશું હુમલો હા એ કોણે હુમલો કર્યો એ બધા જોઈએ જ છે ને મોબાઈલ એટલે જ લાઈવ કર્યો તો ભાઈ હોસ્પિટલમાં દવા હોય એ મળે ન હા મળે તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા જા જોવા વાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ દેતો દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર આજે આવું બધું અમદાવાદથી સમાચાર છે. વટવા વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ બાબતે હત્યાની ઘટના સામે આવી. જાવેદ સલીમ પટેલ નામના 30 વર્ષીય યુવકને છરીના ઘા માર્યા. મૃતકના ભાઈએ હત્યા મામલે વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. વસંત ગજેન્દ્ર ગડકરનગર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, જેમાં એક મહિલા આરોપી પણ સામેલ હતી. જોકે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જાવેદ સલીમ નામનો આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી ઝમીર કાસમ શેખને રિક્ષા મૂકવા બાબતે માથાકૂટ થઈ હતી. લાલ દરવાજા પાસે રિક્ષા મૂકવા બાબતે માથાકૂટ થઈ, જેની અંગત અદાવત રાખીને યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. જોકે હત્યારાઓ 4 હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ હતો આરોપીઓમાં. સંત ગજેન્દ્ર ગડકર નગર જે 4 માળિયા ખાતે એક જાવેદ સલીમભાઈ પટેલ નામના 30 વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે. આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર, મોહમ્મદ જાફર, કાસમભાઈ શેખ અને રાશિદા બાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ, મોહમ્મદ જાફર કાસમ શેખ, કાસમભાઈ શેખ અને રસીદા બાનુ જાફર શેખ ની ધરપકડ કરવામાં આવેલ છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ. સતત ફોનમાં વ્યસ્ત રહેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં મોબાઈલ ફોનમાં મશગુલ યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ધાબા પરથી ખોટી બાજુએ ઉતરતા યુવકે જિંદગી ગુમાવવી પડી. લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જ્યાં રીલ્સના વળગણના કારણે યુવકનો જીવ ગયો છે. આ તરફ વડોદરામાં પણ યુવક રીલ્સની લાઈમાં ભાન ભૂલી ગયો. એસીપીની ગાડી આગળ રોલા પાડતો અને રીલ બનાવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થવા પોલીસને જ ઘોડીને પી ગયો આ સાહિલ ખારવા નામનો યુવકે. હાલ તો લબરમુછિયાએ રીલ બનાવી. શું પોલીસ જ પોતાની ગાડી સામે રીલ બનાવવા દીધી કે પછી શું આ લોકોને વડોદરા પોલીસનો કોઈ ડર નથી? ડીસાના અખોલ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના. માતા અને પુત્રીનો અકસ્માત થતા માતાનું મોત થયું છે. એક્ટિવાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણના ચાણસ્મા તાલુકામાં ગમખ્વાર અકસ્માત થયું. કારેડા ગામ પાસે અકસ્માતમાં દંપતીનું મોત થયું. બાઇક પર સવાર દંપતીનું મોત. એક બાળકી જે ઘાયલ થઈ છે. હાલ તો ઘાયલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોસ્ટ ઓફિસના પાર્સલની આડમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવ્યો. દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમિયાનો પર્દાફાશ. ઉના પોલીસે પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોસ્ટ ઓફિસના સિક્કાવાળા પાર્સલમાં 19 બોટલો મળી આવી. એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇકની એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવે એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે 2 પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ કોઈ ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ. અને શ્રમ આયુક્તની કચેરીના પરિપત્રનો ઉલાડ્યો. હીટ વેવમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી મજૂરી કામ ન કરાવવાનો ઉલ્લેખ હતો. જોકે એસજી હાઈવે પર એમ્પાયર બિલ્ડિંગમાં જ મજૂરી કામના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યો, જેમાં મજૂરો કામ કરતા દેખાયા. કચેરીના પરિપત્રની અવગણના કરતા હોય કન્સ્ટ્રક્શનના માલિકો તેવું લાગી રહ્યું છે. સરકારના નિયમોને ઘોડીને પી ગયા આ બિલ્ડરો એવું લાગે છે. દ્વારકાના બાલાપરમાં હનુમાન મંદિરમાં ફરીથી આરતી અને પૂજા પાઠ શરૂ કરાય. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે. હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ પર વિડીયો પોસ્ટ કર્યો. મંદિરમાં આરતી અને પૂજા પાઠનો વિડીયો પોસ્ટ કર્યો છે. બાલાપરમાં હનુમાન જયંતિના દિવસે જ અદ્ભુત સંયોગ સર્જાયો, જેમાં દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરીવાર જીર્ણોદ્ધાર થયો. નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થયો. બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન આ હનુમાનજીનું પૌરાણિક મંદિર મળી આવ્યું હતું. મંદિર 100 થી લગભગ 125 વર્ષ જૂનું હોય તેવું પુરવાર થયું છે. સ્થાનિક તંત્રએ પૌરાણિક મંદિરને ફરીથી પુનઃસ્થાપિત કર્યું. ડિમોલિશનની કામગીરી દરમિયાન મંદિર મળી આવ્યું હતું. જોકે હનુમાન જયંતિના દિવસે જ મંદિર મળી આવતા લોકો પણ ખુશખુશાલ થયા હતા.
દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે. હું દેવભૂમિ દ્વારકા એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરનું ફરી એકવાર લાખો દર્શનાર્થીઓને લાભ મળશે. દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ સમયે દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવા માટે દાદાગીરી કરી રહ્યા હોય કેટલાક લોકો એવા દ્રશ્યો સર્જાયા. મોટી સંખ્યામાં ભાવિકો દાદાગીરીથી એક્ઝિટ ગેટ પર ઘૂસી આવ્યા અને સિક્યોરિટી અને પોલીસની એક વાત પણ ન સાંભળી. ભાવિકો અને પોલીસ વચ્ચે હોબાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કચ્છના અંજારની નંદી શાળાએ પ્રેરણારૂપ કામગીરી કરી છે. અસહ્ય ગરમીમાં નંદીઓને ઠંડક માટે વ્યવસ્થા કરાઈ છે. 700 નંદીઓને ગરમીથી રાહત મળે તે માટે ફુવારા મુકાયા. અને જ્યારે આટલું તાપમાન વધી રહ્યું છે ત્યારે એના માટે થઈ સરસ મજાના સેટ તો બનાવેલા છે, પણ કદાચ વધારે ગરમી થાય એના માટે થઈને આ વખતે અમે જેને કહી શકીએ ને ડ્રિંકલ એટલે કે જે આપણે સરસ મજાના ફુવારા જે આપણે કથા મંડપમાં જોતા હોઈએ છીએ, સભા મંડપમાં જોતા હોઈએ છીએ, એ રીતના તાપ ન લાગે એટલે લગભગ 2 થી 3 કલાક જેવું જ્યારે ભયંકર તાપ લાગતું હોય ત્યારે 3 કલાક જેવું એ રીતના આપણે જે ટ્વિંકલ ફુવારા જેને કહી શકાય એ ચાલુ કરવા માટેની ગઈકાલે ચાલુ કરેલા છે અમે નવી સિસ્ટમ બેસાડીને. ત્યાર પછી સિઝનેબલ જેને આપણે જે લોકો આપણે ફ્રૂટ ખાતા હોઈએ એટલે અમે છેલ્લે દર વર્ષે જે દાડમની સિઝન હોય દાડમનું અમે એ લોકોને પીરસતા હોઈએ. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે. હું છું દીપિકા. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. શિક્ષકોએ ગાંધી બાપુનો પ્રિય ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો. 28મા દિવસે પણ વ્યાયામ શિક્ષકો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસે 28મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી. ભાવનગરના પાલીતાણામાં અસામાજિક તત્વોનો આતંક. અસામાજિક તત્વને લઈને કામદારો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. વીરશેઠના ત્રાસના પગલે કામદારો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા કામદારોએ માંગ કરી છે. મેં પહેલા પણ વારંવાર જો હતી, પહેલા હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી. હજી અમારા વિરેશભાઈ ફુલચંદભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે. આજે પણ એક બૈરા ઘટના બની છે. આપણે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના 300 રૂપિયામાં. એ ઠેલા મેકીને વયા ગયા છે. તો અત્યારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે. પછી અરવિંદભાઈ રહ્યા, દીનાભાઈ રહ્યા, દિનેશભાઈએ ધક્કો માર્યો છે. તો અમદાવાદમાં સફળ રોબોટિક સર્જરીની ઉજવણીનો કાર્યક્રમ કાઇઝન હોસ્પિટલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. કાઇઝન હોસ્પિટલ દ્વારા સૌથી વધારે રોબોટિક સફળ સર્જરી કરવામાં આવી છે અને કેન્સર જેવા ગંભીર રોગો માટે રોબોટિક સર્જરી ખૂબ જ ઉપયોગી છે. સ્પીપા ઓડિટોરિયમ ઇસરો વિસ્તારમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાઇઝન હોસ્પિટલને અભિનંદન પાઠવ્યા. ડોક્ટર સંજીવ હરિભક્તિ અને તેમની સમગ્ર ટીમને આ માઇલસ્ટોન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમની આ સિદ્ધિ મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે અન્યોને પણ પ્રેરણા આપશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે કે જે કોઈને સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે. અંબાજી મંદિરમાં ઠંડા પાણી મામલે વહીવટદારનું નિવેદન સામે આવ્યું છે. 2-3 દિવસમાં કુલ્લર થઈ જશે ચાલુ. અંબાજી મંદિરમાં અન્ય પાણીના પરબો કાર્યરત છે. પાણીના કુલ્લરમાં એક પાર્ટ બગડી જવાથી હાલ કુલ્લર બંધ છે. 2-3 દિવસ બાદ પાર્ટ આવી ગયા બાદ કુલ્લર ચાલુ થશે. મંદિરના પ્રાંગણમાં જે પાણીનું કુલર બગડેલું છે તેમાં એનો એક પાર્ટ ખરાબ થઈ ગયો છે. એ પાર્ટ અમદાવાદથી અમે મંગાવી દીધેલો છે, પણ હમણાં 2-3 દિવસની રજા આવી ગઈ એટલે એ પાર્ટ અહીં સુધી પહોંચી નથી શક્યો. તો અંબાજી ખાતે 3 દિવસ માટે પરિક્રમા માર્ગ તેમજ રોપવે બંધ રહેશે. અગાઉ ગબ્બર પર ભમરા ઉડતા 20 થી 25 યાત્રીઓને ડંખ માર્યા હતા અને ટ્રસ્ટ દ્વારા 15 થી 17 એપ્રિલ મધપુડા ઉડાવવાની કામગીરી કરાશે. ગબ્બર અને પરિક્રમા માર્ગ પર વિવિધ સ્થળે મધપુડા લાગેલા છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 દિવસ મધપુડા ઉડાવવાની કામગીરી કરાશે. તો મહેસાણાના ભાંડુમાં 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી. મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉનાવા
નજીક ખેતરમાં એક વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા અને ભાંડુ 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ. નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું. ફેન્સિંગની દિવાલ બનાવતી વખતે ખોદકામ દરમિયાન સર્જાઈ દુર્ઘટના. ફાયર ફાઈટરો અને ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોરબંદરના ખારવા અગ્રણીનું વધુ એક વાહન ક્રેશ થયું છે. મસ્કતથી સોમાલિયા જતા હયાન નામનું વાહન દરિયામાં ક્રેશ થયું. વાહનમાં સવાર 13 ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ થયો છે. વાહન કિનારે લાવી સામાન બહાર કાઢવામાં આવ્યો. 2 દાયકામાં ભીખુ લોઢારીનું ત્રીજું વાહન ડૂબતા હાલત કફોડી બની. પાણી કિનારા ઉપરથી બહુ પાણી હાલતું હતું એટલે કિનારા પર એ સાઈડમાં હાલીને જતું હતું. વાહન બરાબર જતું હતું. નીચેના ભાગમાં કંઈક ઠોકર લાગી નાઇટના સમયમાં. એના હિસાબે એ પાણી વધારે નીચેથી ભરાવા લાગી ગયું. પાણી વધારે ભરાવા લાગી ગયું પછી એ લોકો કિનારા ઉપર ગયા તો સવાર પડવા લાગી ગયું. આજુબાજુના વાણવાળા પાણી બહુ ભરાવા લાગી ગયું એટલે આજુબાજુના વાણ ફેરીઓવાળા બાજુમાં મચ્છીમારો હોય એ આજુબાજુમાં ચડી આવ્યા. તો રાજ્યમાં પીએસઆઈની ભરતી માટે લેવાયેલ લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે. લેખિત પરીક્ષા સંદર્ભે પહેલા સેશન્સમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ. શેર માર્કેટ અપડેટને લઈને તાર્કિક સવાલ પૂછવામાં આવ્યા. પેપર પ્રમાણમાં સહેલું હોવાથી ઉમેદવારોને હાશકારો થયો. ધીરજસિંહ જાડેજા છે. પેપર ખૂબ સારું હતું અને એકદમ સરળ પ્રશ્ન હતા. બધા વ્યવસ્થિત હતા. કોઈ એવા ડિંડક જેવા પ્રશ્ન નહોતા કે ભાઈ ખરાબ હોય કે એ રીતે. પણ ભરતી બોર્ડને એક જ રિક્વેસ્ટ છે કે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા છે એ ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે બંને એક સાથે લેવાની એમ. ગૃહમંત્રીના નકલી ઓએસડી બની પોલીસને કોલ કરનારની ધરપકડ થઈ છે. મિત્રને બચાવવા મુંબઈના શહેજાદ શમશાદ અહેમદે કોલ કર્યો. મહારાષ્ટ્રથી સુરેન્દ્રસિંહની દમણ પોલીસે ધરપકડ કરી છે. ઓએસડી નકલી હોવાથી માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જમ્મુ કાશ્મીરથી વિદ્યાર્થી અભ્યાસ કરવા વડોદરા આવ્યો હતો. હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી જીવન ટૂંકાવ્યું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વિદ્યાર્થીના આત્મહત્યાને લઈને પોલીસે હોસ્ટેલના વોર્ડનનું નિવેદન લીધું. તો આવતીકાલે રાજ્ય કક્ષાના નેશનલ ફાયર ડેની ઉજવણી. એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર ખાતે નેશનલ ફાયર ડે ઉજવાશે અને દરેક શહેરી વિસ્તારમાં ફાયર સર્વિસ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. યુનાઇટેડ ટુ ઇગ્રાઇટેડ અને ફાયર સેફ ઇન્ડિયાની થીમ પર આ સમગ્ર ઉજવણી કરવામાં આવશે. 14મી એપ્રિલે નેશનલ ડોલ્ફિન ડે તરીકે ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સહિત દેશના નેશનલ ડોલ્ફિન ડેની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ડોલ્ફિનની સુરક્ષાના વિષય પર વધુ ભાર મુકાશે. ગુજરાતના દરિયામાં ડોલ્ફિન સૌથી આકર્ષક પ્રાણી છે અને ગુજરાતના દરિયામાં 680 જેટલી ડોલ્ફિનની નોંધાઈ છે અને કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ગઢ તરીકે પણ પ્રસ્થાપિત થયો છે. ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા સૌથી વધુ ડોલ્ફિન દેખાતી હોય છે અને 498 જેટલી ડોલ્ફિન ઓખાના નવલખી વિસ્તારમાં વસે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિને અનુલક્ષીને ગુજરાતમાં 529 મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં પણ 124 સ્થળોએ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 500 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેથી રાજ્યમાં આવેલી સેવા વસ્તીમાં વસવાટ કરતા સામાન્ય જન સુધી આરોગ્ય સુવિધા પહોંચી શકે. એક જ દિવસે અને એક જ સમયે આટલી મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પોનું આયોજન કરી ગુજરાતમાં સર્વપ્રથમ રેકોર્ડ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. બોટાદના ગઢડા તાલુકાના એક દુકાનમાં આગની ઘટના બની છે. ઇલેક્ટ્રોનિક અને પંચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સદભાવના ટ્રસ્ટ અને સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવાયો. આગ લાગતા લાખો રૂપિયાના માલનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઈંડાની લારી ચાલક અને તેના કારીગરને ઢોર માર મારવામાં આવ્યો છે.
સુખદેવ હરિકોડી નામના વ્યક્તિએ ઢોરમાર માર્યો છે, ત્યારે ઈંડાની લારી બંધ કરી હોવા છતાં બેસવાની સુખદેવે માંગ કરી હતી. ઈંડાની લારીએ દારૂ પીવાની સુખદેવે માંગ કરી હતી. ઈંડાની લારી ચાલકે ના પાડતા સુખદેવને ઢોરમાર મારવામાં આવ્યો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નર્મદા પરિક્રમામાં કુંભ જેવો માહોલ અને ભીડ જોવા મળી. હાઈવેથી રસ્તો બંધ કરી દેવાયો હોવાની ફરિયાદ. શનિવાર અને રવિવારની રજાઓમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. અમદાવાદમાં એટીએમ કાર્ડ ચોરી કરી પૈસા ઉપાડતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કાગડાપીઠ પોલીસે અમિક જૈનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એટીએમમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 176 એટીએમ કાર્ડ્સ મળ્યા હતા. આરોપી નજર ચૂકવી એટીએમની ચોરી કરતો હતો. વાહનોના નંબર, જન્મદિવસની તારીખ નાખી એટીએમમાંથી પૈસા ઉપાડતો હતો. આરોપી બેંગ્લોરનો વતની હતો અને સુરતમાં રહેતો હતો. સોનાની લેવેચ થતા કરોડોનું નુકસાન થતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો. એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે, જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના બોરદા ગામે હત્યાનો બનાવ બન્યો છે. પુત્રએ સગા કાકાની મદદથી પિતાની હત્યા કરી નાખી. સાંજના બંને નગીનભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને કાકાએ છાતી પર બેસી ગળું દબાવ્યું અને પુત્રએ ફટકા માર્યા. માથા અને પગના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી નાખવામાં આવી. ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ નગીનભાઈનું મોત નીપજ્યું છે. એ નગીનભાઈનું મૃત્યુ થતા ખૂનમાં એ જે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે. આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશનને ગઈ તારીખ 12 એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે. વડોદરામાં ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ થયું છે. આવતીકાલે પાણી ન મળતા 4 લાખ લોકોને અસર થશે. છાણી, સયાજીબાગ, લાલબાગ વિસ્તાર પ્રભાવિત થશે. જેલ ટાંકી, બકરાવાડી, નવી ધારતી, જૂની ગડીમાં પાણી નહીં મળે તો ફાજલપુર લાઇનનું 14મી એપ્રિલે રિપેરિંગ કરાશે. 15 એપ્રિલે હળવા દબાણથી પાણી વિતરણ કરાશે. તો વેરાવળના સુપાસી ગામના ફાટક નજીક યુવકની હત્યા થઈ છે. મંડપનું કાપડ ધોવાનું કામ કરનાર યુવકની હત્યા થઈ છે. 15,000 રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી નાખવામાં આવી. પૈસા લેતી દેતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ. 3 વિરુદ્ધ હત્યાના ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભવનાથના મહંત હરિગીરી વિવાદ મુદ્દે તપાસનો રિપોર્ટ સોંપાયો છે. એસડીએમએ તપાસ પૂર્ણ કરી કલેક્ટરને સુપરત કર્યો છે રિપોર્ટ. ત્યારે ભવનાથ મંદિરના વહીવટદાર નિયુક્ત થઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. મહંત મહેશગીરીએ હરિગીરી સામે મંદિર વહીવટને લઈને આક્ષેપ કર્યા હતા. જૂનાગઢના ધારાસભ્યએ વિવાદ દૂર થાય તેવી માંગ કરી હતી. હવે કલેક્ટર દ્વારા કેવો નિર્ણય લેવાશે તેના પર સૌની નજર રહેશે. તો અમદાવાદમાં પ્રજાપતિ સમાજનું મહાસંમેલન સોલા ભાગવત ખાતે શતાબ્દી મહોત્સવ 2025 જ્ઞાન વત્સલ્ય સ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા. મહિલા છાત્રાલય બનાવવાનું લઈને કાર્યક્રમમાં વાત થશે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને સ્વામી જ્ઞાન ઉત્સવ ડોક્ટર જ્ઞાનસ્થળ સ્વામી બીએપીએસ સંસ્થા અત્યારે અહીંયા સ્વામીજી ઉપસ્થિત છે. આ પ્રોગ્રામમાં અમે અમારી એકતા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત પ્રજાપતિ સમાજમાં આજે જ્યારે અમારો સમાજ સ્કેટર્ડ છે આખા ગુજરાતમાં, તો અમારી વચ્ચે એકતા અને સંગઠન સુંદર રીતે બને એ માટેના પ્રયત્નો અમે આ સંગઠનમાં, આ સંમેલનમાં કરી રહ્યા છીએ. સુરતમાં પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. 42.6 કરોડના ખર્ચે 14 પ્રાથમિક શાળાના 9 ભવન તૈયાર કરવામાં આવશે. અંબાનગરમાં શિક્ષા ભવન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. આજે સુરત મહાનગરપાલિકામાં 14 સ્કૂલો અને 9 ભવનનું ખાતમુહૂર્ત આદરણીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના કરકલમોથી કરવામાં આવ્યું છે.
241 ઓરડા 9 શાળા મળીને છે અને 42 કરોડના ખર્ચે આ સ્કૂલોનું નિર્માણ થવામાં છે. આશરે 5500 જેટલા છોકરાઓ આ શાળામાં ભણશે. અત્યારે નર્મદા પંચકોશી પરિક્રમામાં 2 દિવસમાં 1.5 લાખ ભક્તો ઉમટી પડ્યા. કામચલાઉ પુલ થોડા ટાઈમ માટે બંધ કરવાની ફરજ પડી. 1 કલાક બાદ ફરી પુલ ચાલુ કરવામાં આવતા ભક્તોમાં ખુશી જોવા મળી. ઉત્તર વાહિનીની પરિક્રમામાં જિલ્લા વહીવટી તંત્ર એસઓયુનું તંત્ર ખડે પગે જોવા મળ્યું અને રેંગણ ઘાટ પર ભીડ વધી જતા ભીડ ઓછી થતા બસ સેવા મુકાઈ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકવામાં આવી છે. રેંગણ ઘાટથી શ્રદ્ધાળુઓને ભાદરવા ગામ સુધી લઈ જવા માટે વ્યવસ્થા કરાઈ છે. નવસારીના જલાલપુરના સામાપુર અને મટવાડ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે 2 ગામના 100 થી વધુ લોકોને અસર થઈ છે. હનુમાન જન્મોત્સવ પ્રસંગે ભોજન કર્યા બાદ ગ્રામજનોને અસર થઈ છે. સૌથી વધુ બાળકોમાં અસર જોવા મળી. 2 ગામના 60 થી 70 બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને ફૂડ પોઈઝનિંગની અસર થતાં જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કચ્છના રણમાં આવેલા હાજીપીરની પદયાત્રાની શરૂઆત થઈ છે. જામનગરના ગફાર મહમદ લંગાએ શરીર પર 25 કિલોની સાંકળ બાંધી 27 એપ્રિલ સુધી હાજીપીર પદયાત્રીઓ પહોંચશે. દર વર્ષે હાજીપીર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. હિન્દુ મુસ્લિમ ભાવિકો શીશ નમાવવા માટે હાજીપીર જતા હોય છે. તો દર વર્ષે હાજીપીરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને હાજીપીરની પદયાત્રાને લઈને અનેરો મહત્વ ભક્તોમાં જોવા મળતું હોય છે. ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ ધર્મને લઈને પણ હાજીપીર બાબાની પદયાત્રા મહત્વની રહેતી હોય છે. ગાંધીનગરમાં હાટકેશ્વર દાદાનો પાટોત્સવ પ્રસંગ યોજાયો. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર દાદાનો પાટોત્સવ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પાટોત્સવ પ્રસંગે સહભાગી થયા. સીએમએ હાટકેશ્વર દાદાનું પૂજન અર્ચન અને જળાભિષેક કર્યા. સૌ નગરજનોને હાટકેશ્વર જયંતીની શુભકામનાઓ પાઠવી છે. મેયર મીરાબેન પટેલ અને ધારાસભ્ય રીટાબેન પટેલ પણ હાજર રહ્યા. ભાવનગરના એમએલએ સેજલબેન પંડ્યા સહિત અગ્રણીઓ જોડાયા હતા. 800 જેટલા નાગર પરિવારો પાટોત્સવ પ્રસંગે હાજર રહ્યા. શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા 53 વર્ષથી આ ઉજવણી સતત કરવામાં આવે છે અને હાટકેશ્વર જયંતિ અવસરે પાટોત્સવની ઉજવણી કરાય છે. પાટોત્સવમાં જ્ઞાતિજનોના સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા. પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને સાથે જ અન્ય સમાચારો પર જો નજર કરીએ તો દ્વારકાના બાલાપરમાં હનુમાન મંદિરમાં ફરીથી આરતી અને પૂજા પાઠ શરૂ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને વિડીયો પોસ્ટ કર્યો છે. મંદિરમાં આરતી અને પૂજા પાઠનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. બાલાપરમાં હનુમાન જયંતિના દિવસે જ અદ્ભુત સંયોગ સર્જાયો. દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો જૂનો દ્વાર ફરીથી થયો છે અને નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જૂનો દ્વાર થયો. બાલાપર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું. મંદિર 100 થી 150 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે. હનુમાન જયંતિ નિમિત્તે સર્જાયો અનોખો સંયોગ. ઇતિહાસના પાનામાંથી પ્રગટ થયું પૌરાણિક મંદિર. નેપાળી શૈલીમાં દ્વારકામાં સ્થિત હનુમાન મંદિર. 125 વર્ષ બાદ ફરી મારુતિ નંદનની મહાપૂજા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર દાદા સરકારનું બુલડોઝર ચાલ્યું અને અસામાજિક તત્વો સામે કડી કાર્યવાહી કરાતા આજે એક ઇતિહાસ રચાયો છે. બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન પોલીસને ડ્રોન સર્વેલન્સ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર મંદિર મળ્યું હતું. સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું સામે આવ્યું. લોકોની લાગણીને માન આપીને હનુમાન ભક્તો સાથે મળીને પોલીસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને હનુમાન જયંતિના શુભ દિને મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરવામાં આવી. આ વિસ્તારમાં આશરે 40 થી 50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજિક તત્વોની ગતિવિધિના કારણે ભક્તો દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગ્યું હતું.
મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવી હતી. પણ ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી બાદ એકવાર ફરી અહીંના લોકોના મનમાં આસ્થા અને શ્રદ્ધા પુનઃ સ્થાપિત થઈ છે અને લોકો હવે અહીં પૂજા કરવા આવે છે. જે પુરાતન સંસ્કૃતિ 125 વર્ષ જૂનું મંદિર કહેવાય છે અને નેપાળી શૈલીનું છે. કેવી રીતે નેપાળી શૈલીના મંદિર હોય છે અહીંયા આપને બતાવવાની કોશિશ કરીએ છીએ. નેપાળી શૈલીના મંદિર જે છે એ સીધા સ્તંભ રીતે હોય છે. આ નેપાળી શૈલીનું જ એક મંદિર છે જે આપને અત્યારે અમે બતાવી રહ્યા છે. 125 વર્ષથી બી વધારે જૂનું આ મંદિર અહીંયા હતું અને આ મંદિરની જગ્યાએ જે છે એ ક્યાંક ને ક્યાંક દબાણ થઈ ગયું હતું. આ જો નેપાળી શૈલીમાં જ આ મંદિર છે. આ દ્વારકા પોલીસ દ્વારા આનું પુનરુત્થાન કરાયું અને રિનોવેશન કરાયું અને આજે એના ઉપર હનુમાનજીની જે મૂર્તિ છે એ પુનઃસ્થાપિત કરાઈ. હનુમાનજીને ભોગ બી લગાવવામાં આવ્યો છે. લોકોએ ખૂબ પૂજા અર્ચના કરી છે. હનુમાનજીના ઉપર ફરી સિંદૂર ચડાવાયું છે અને આ એક ઐતિહાસિક પલ બી કહેવાય અને આના સાથે સાથે જો આપણે કહીએ તો આ એક સંયોગ બી કહેવાય કે હનુમાન જયંતીના દિવસે જ આ મંદિરનું પુનરુત્થાન થયું. આના ઉપર કલશની સ્થાપના થઈ, હનુમાનજીની મૂર્તિ થઈ, ગાજવાજ સાથે આજે હનુમાનજીને આરતી થઈ, ભોગ અપાયો અને લોકોને જે લાગણી હતી એને ક્યાંક ને ક્યાંક જે છે એ માન મળ્યું એવું કહેવાય. આના સાથે સાથે જે રીતે આપણે એસપી સાહેબ જોડે વાત કરતા હતા તો એમને બહુ સરસ વાત કરી કે આ જે લોકેશન છે સ્ટ્રેટેજિક લોકેશન છે, દરિયાકાંઠે આવેલું છે, સામે પાકિસ્તાન છે અને એવી જગ્યા ઉપર જો મંદિર હોય અને ત્યાં જો લોકોની આવડ જવડ હોય તો ચોક્કસ રીતે ત્યાં સુરક્ષામાં ઘણી બધી વસ્તુઓ આપણને સહાયતા મળતી હોય છે. એક વીરાન જંગલ હોય અને બીજી બાજુ ત્યાં મંદિર હોય, લોકોની અવર જવર હોય તો એક સારું ડેસ્ટિનેશન, ટુરિસ્ટ ડેસ્ટિનેશન થાય છે અને એમ બી આપણા ગુજરાતના મંદિરો તો વિશ્વ વિખ્યાત છે. તો હવે જ્યારે આપણે દ્વારકામાં કૃષ્ણ કનૈયાના દર્શન કરવા જઈએ, બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા જઈએ ત્યારે આ જગ્યા ઉપર બી હનુમાન દાદાના દર્શન આપણે અવશ્ય કરીએ. અને ગુજરાતને વધુ એક સમુદ્ર કાંઠે એક મંદિર મળ્યું છે. એક સૌરાષ્ટ્ર સોમનાથમ, નાગેશમ દારૂકાવને, બંને સમુદ્ર કાંઠાના પાસે છે અને એક બીજું દ્વારકા જિલ્લામાં આ એક બીજું મંદિર હનુમાન દાદાનું મળ્યું છે. તો આ ખૂબ સારી બાબત ગુજરાત માટે બી કહેવાય છે અને મારા માટે તો સૌથી વધારે લાગણીનો વિષય એ છે કે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાને એમનું મંદિર, એમનું ઘર પુનઃ મળ્યું છે, પુનઃ એમની સ્થાપના થઈ છે. તો દાદાના બુલડોઝરના કારણે હનુમાન દાદાનું મંદિર પુનઃ સ્થાપિત થયું છે.